કુતિયાણા તાલુકાના સેગ્રસ ગામે હનુમાનજી મહારાજના મંદિર ખાતે વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બ્લડ ડોનેશન કેમ્પ તથા રાસ ગરબા અને ભજન સંગીત સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સેગ્રસ ગામના પાદરમાં આવેલ હનુમાનજી દાદાના મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। આ મંદિરનો 1 વર્ષ પૂર્ણ થતાં જ ગામ લોકો દ્વારા વાર્ષિક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સમગ્ર ગામ માટે મહાપ્રસાદી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર જિલ્લાની આશા બ્લડ બેંક સહભાગી બની હતી। આજ રોજ અમારા ગામ સેગ્રસમાં બજરંગ ગ્રુપ તથા સમસ્ત ગામ દ્વારા હનુમાનજી મહારાજના નવા મંદિર નિમિત્તે એક વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન ખાસ તો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 50 જેટલી બ્લડની બોટલોનું ડોનેશન થયું છે અને હજી બ્લડ ડોનેશન કાર્ય ચાલુ છે। આસ્થાના પર્વ સાથે એક બ્લડનું એવું જે અછત છે આપણા જિલ્લામાં, આપણા રાજ્યમાં, એના માટે એક નાનો એવો પ્રયાસ છે કે લોકો વધુમાં વધુ જાગૃત થાય અને બ્લડ ડોનેશન આપે, એ હેતુથી બ્લડ ડોનેશન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। દાંડિયા રાસ અને રાતે સંતવાણીનો પણ આ નિમિત્તે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તથા સમસ્ત ગામનું જમણવાર ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં દાંડિયા રાસ, સંતવાણી તેમજ બહેનો દ્વારા સત્સંગનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં ગેડ વિસ્તારના રાજકીય આગેવાનો તેમજ સામાજિક આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા।